તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 4 ઓગસ્ટ 2026 ને વાર થયો છે મંગળવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં આજે અચાનક પલટાવાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। ગુજરાત ઉપર લાઈવ સિસ્ટમ તમને દેખાડવાના છીએ આ વિડીયોની અંદર। અને મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીથી લંબાઈને હવે આવી રહી છે ઝડપથી સિસ્ટમ ગુજરાત તરફ। હજુ તો એક તરફ સિસ્ટમ ગઈ નથી, ત્યાં તો બીજી બાજુ ત્રણ સિસ્ટમો ગુજરાત ઉપર આવવા માટે તૈયાર થઈ ચૂકી છે। બીજા નંબરે મિત્રો જણાવું તો ડોલ્ફિન નામનું વાવાઝોડું જે છે તે ગુજરાત ઉપર અસર કરશે કે નહીં, કારણ કે આ વાવાઝોડું પેસિફિક મહાસાગરમાં બનેલું છે ને આને લઈને અત્યારે ગુજરાતના ઘણા સોશિયલ મીડિયા ઉપર પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે અને ડર ઊભો કરવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો ખાસ કરીને આનાથી ખરેખર ડરવાની જરૂર છે કે નહીં, અને માહિતી પણ સંપૂર્ણ તમને આપીશ આ વાવાઝોડા વિશે। ને તેની સાથે સાથે આજે તારીખ 4 ને વાર થયો છે મંગળવાર, તો આજે આખો દિવસ મોડી રાતના 12-1 વાગ્યા સુધી કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળશે તેની તમને ટોટલ માહિતી આપીશ। કયા ગામોમાં જોવા મળશે, એક ગામના નામ સાથે અપડેટ આપવામાં આવશે। ને આટલું જ નહીં મિત્રો, આના સિવાય બીજી કેટલીક માહિતી, હવામાન વિભાગના નકશા શું જણાવી રહ્યા છે, હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે, અને હવામાનના જાણકાર અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે, નવી આગાહી શું આપી રહ્યા છે નવા રાઉન્ડને લઈને, બધી અપડેટ મિત્રો તમને આ નાનકડા વિડીયોમાં મળી જશે। તો મિત્રો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં, તેની ગેરંટી આપીએ છીએ। અને બીજું મિત્રો, અમારી ચેનલ વરસાદ વાણીને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને રેગ્યુલર વરસાદની અપડેટ મળતી રહેશે। અને સાથે મિત્રો હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી બધી માહિતી હવામાન, ખાસ કરીને હવામાન આંકડાઓ અને વેધર મોડેલો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમને વાવાઝોડા વિશે માહિતી આપી દઉં તો તમને વધારે ખ્યાલ આવી જશે, કારણ કે મિત્રો વાવાઝોડાને લઈને ઘણો બધો અત્યારે ડર જે છે તે ઊભો કરવામાં આવી રહ્યો છે। તો જોઈ લો મિત્રો, અત્યારે વાવાઝોડું જે છે તે ખૂબ ઝડપે, ખૂબ ખૂંખાર વાવાઝોડું છે, અને આ વાવાઝોડું પેસિફિક મહાસાગરમાં બની રહ્યું છે। અને અહીં તમે જોશો તો મિત્રો 160-150 કિલોમીટરની ઝડપે જે છે તે પવનો ફૂંકાઈ રહ્યા છે। અહીં મિત્રો તમે જોઈ શકો છો આટલા ખતરનાક પવનો જે છે તે અત્યારે ફૂંકાઈ રહ્યા છે। મિત્રો અહીં તમે જોઈ શકો છો લાઈવ 130, 140, 150 આવા ખૂંખાર પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે। એટલે કે મિત્રો આ વાવાઝોડું ખૂંખાર તો ફૂલ છે, પરંતુ આ વાવાઝોડાનું જે છે તે ગુજરાતમાં અસર કરશે કે નહીં તેની પણ હું તમને માહિતી આપીશ। તો મિત્રો અત્યારે આ વાવાઝોડાનું જે નામ છે તે ડોલ્ફિન નામ અત્યારે આપી દેવામાં આવ્યું છે। તો આ ડોલ્ફિન નામનું વાવાઝોડું ગુજરાતમાં કેટલી અસર કરશે આવનારા કલાકોમાં તે તમને જણાવી દઉં। તો મિત્રો અત્યારે આ વાવાઝોડું જે છે તે ચાઇના બોર્ડર પાસે બની રહ્યું છે, અને ચાઇના બોર્ડરને અત્યારે ધમરોળી રહ્યું છે। આવનારી 6-7 તારીખમાં આ વાવાઝોડું જે છે તે ચાઇના ઉપર ખાસ કરીને લેન્ડફોલ કરતા જોવા મળી રહ્યું છે। જોઈ લો મિત્રો, તમને જણાવું તો આ 7 અને 8 તારીખે તમે જોશો તો આ વાવાઝોડું એકમાંથી 2 વાવાઝોડા જે છે તે બનતા જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે જોઈ લો મિત્રો, અત્યારે આ વાવાઝોડું અહીં છે, આ એક વાવાઝોડું, હવે આ એક વાવાઝોડુંમાંથી ધીમે ધીમે 2 વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે। જોઈ લો મિત્રો, લાઈવ તમે જોઈ શકો તો આ 2 વાવાઝોડા જે છે, બે વાવાઝોડા 7-8 તારીખે જે છે તે મિત્રો ચાઇના બોર્ડર ઉપર લેન્ડ કરતા જોવા મળશે। એટલે કે મિત્રો આ વાવાઝોડું ચાઇના બોર્ડરમાં અથડાઈ જશે, અને જેવું આ વાવાઝોડું જે છે તે ચાઇના બોર્ડર સાથે અથડાશે, તેવું જ મિત્રો આ ચાઇના બોર્ડર સાથે અથડાશે તેવી સીધી અસર અહીં બંગાળની ખાડીમાં થશે। એટલે કે મિત્રો આ જે વાવાઝોડું છે તેની ડાયરેક્ટલી અસર કોઈ નથી થવાની, પરંતુ મિત્રો તેની અસર બંગાળની ખાડીમાં જે છે તેના લીધે થશે। બંગાળની ખાડીમાં એક આ વાવાઝોડું જે છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન નામની સિસ્ટમ બનાવશે, અને આ સિસ્ટમના કારણે આપણા ગુજરાત ઉપર જે છે તે વરસાદ લાવશે।
એટલે કે મિત્રો એટલી કોઈ મોટી અસર નથી થવાની, પરંતુ વરસાદ જે છે તે લાવી શકે આ વાવાઝોડું, એટલી જ અસર થવાની છે. બાકી આ વાવાઝોડાથી કોઈ વધારે ડરવાની જરૂર નથી, કારણ કે મિત્રો આ વાવાઝોડું ગુજરાતથી ઓલમોસ્ટ મિત્રો ગણીએ તો આ આપણું ગુજરાત રહેલું છે, આ વાવાઝોડું છે. હવે આ અંતર ગણીએ તો મિત્રો 10,000 કિલોમીટરની દૂરી છે, અને બંગાળની ખાડીથી તમે જોઈએ તો મિત્રો 7500 કિલોમીટરની દૂરી રહેલી છે. એટલે એટલી કોઈ ડાયરેક્ટલી અસર કોઈ રીતે ના થઈ શકે, કારણ કે મિત્રો એટલું દૂર વાવાઝોડું આ બનેલું છે ચાઇના બોર્ડર પાસે, તો તેની કોઈ ડરવાની જરૂર નથી. તો આ પ્રકારે વાવાઝોડાની આખી માહિતી મેં તમને આપી દીધી. આશા રાખું છું તમને સમજાઈ ગઈ હશે. હવે મિત્રો તમને હું સિસ્ટમ જણાવી દઉં અત્યારે લાઈવ ગુજરાત પર કેટલી સક્રિય છે તેને લઈને, તો તમને વધારે ખ્યાલ આવી જશે. અત્યારે મિત્રો જોઈ લો, આ આપણું ગુજરાત રહેલું છે, અને ગુજરાતની આસપાસ તમે જોશો તો મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી. ગુજરાતની અંદર તો કોઈ મોટી સિસ્ટમ નથી, પરંતુ મિત્રો ગુજરાતને છોડીને આખા ભારતમાં તમે જોશો તો કડાકા ભડાકા આખા ભારતની અંદર ચાલુ છે. આજે કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર નથી, પરંતુ આજુબાજુના રાજ્યોમાં ભયંકર સિસ્ટમ બનેલી છે. અહીં તમે જોશો મિત્રો મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, આ બધા વિસ્તારોમાં ભયંકર સિસ્ટમ બનેલી છે. તો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદો જે છે તે જોવા મળી શકે વાદળોના કારણે, કારણ કે મિત્રો વાદળો એટલા બનેલા છે. જોઈ લો, તમને બતાવી દો તો તમને વધારે ખ્યાલ આવશે. આ મિત્રો વાદળો એટલા બનેલા છે, આ વાદળોને કારણે ગુજરાતની અંદર અસર થઈ શકે, અને આ અસર કયા કયા વિસ્તારોમાં થશે એ તો હું તમને આગળ જણાવવાનો જ છું. પરંતુ એના પહેલાં ચોમાસું અત્યારે થોડી ઘણી સિસ્ટમ વિશે સમજાવી દો, તમને વધારે ખ્યાલ આવી જાય. હવે ચોમાસું જે છે તે અત્યારે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, કોઈ પણ બ્રેક નથી લઈ રહ્યું. એટલે કે ગુજરાતમાં હજુ ગઈકાલે જ રાઉન્ડ પૂરો થયો, ને જોવો તો અત્યારે 2 દિવસમાં જે છે તે બીજી સિસ્ટમો અહીં સક્રિય થઈ ચૂકી છે બંગાળની ખાડીમાં ને બધે, અને આ સિસ્ટમો મિત્રો ધીમે ધીમે આવનારા 2-3 દિવસની અંદર ગુજરાત ઉપર ત્રાટકી શકે. તો આ રીતે જે છે તે સિસ્ટમના કારણે આવનારા 2-3 દિવસની અંદર પાછો વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવું અંબાલાલ પટેલે પણ જણાવી દીધું છે 8 તારીખથી. અને આના વિશે અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે 8 થી 15 તારીખ દરમિયાન વરસાદનો રાઉન્ડ રહેશે. તો આજે 4 તારીખ તો થઈ ગઈ. હવે મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે જે નકશાઓ મૂક્યા છે તેમાં પણ મિત્રો આવું જોવા મળી રહ્યું છે કે 8 તારીખથી વરસાદી રાઉન્ડ જે છે તે શરૂ થશે. અને અત્યારે મેં તમને મોડેલોમાં જણાવ્યું તેમાં પણ એવું જોવા મળી રહ્યું છે. તો 3 જગ્યાએ મિત્રો આવું કહેવામાં આવ્યું છે, એક અંબાલાલ પટેલ, એક હવામાન વિભાગ, અને એક અત્યારે આ સિસ્ટમ પ્રમાણે આપણે જોયું. તો 8 થી 15 જે છે તે વરસાદ તો રહેવાનો જ છે. હવે વરાપ કેવી રહેવાની છે એ તમને જણાવું તો વરાપ કોઈ મોટી રહેશે નહીં મિત્રો. માત્ર આજે 4 તારીખ છે, 5 તારીખ અને 6 તારીખ આ 3 દિવસ જે છે તે ઓછો વરસાદ જોવા મળશે. એટલે કે મિત્રો વરાપ જેવા માત્ર ઝાપટાઓ જોવા મળશે. બાકી 7 તારીખથી મિત્રો પાછું જોર વધવાનું ચાલુ થશે, અને 8 થી 15 તારીખ દરમિયાન વરસાદનો 5મો રાઉન્ડ જે છે તે શરૂ થઈ જશે. તો આ પ્રમાણે આખી સિસ્ટમ છે. અને હવે મિત્રો જે થોડાક નકશાઓ આવ્યા છે તે તમને બતાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. આ મિત્રો ઓફિશિયલ IMD એટલે કે મિત્રો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ હવામાન ખાતા દ્વારા જે છે તે નકશો જાહેર કરવામાં આવ્યો છે. ને એમાં તમે જોશો તો મિત્રો ગુજરાત સિવાય જેવું સિસ્ટમમાં છે એવું જ મિત્રો અહીં પણ જોવા મળી રહ્યું છે કે ગુજરાત સિવાય બધા ભાગોની અંદર મિત્રો તમે જોશો તો અત્યારે કડાકા ભડાકા ચાલુ છે. આ આપણું ગુજરાત છે, અને ગુજરાત સિવાય બધા વિસ્તારોમાં અત્યારે કડાકા ભડાકા ચાલુ થઈ ચૂક્યા છે. તો આવનારા 2-3 દિવસમાં આ કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે. આ પ્રમાણે આખી માહિતી છે. અને મિત્રો હવે એના લીધે કેવા વરસાદો પડશે તો જોઈ લો, ખૂબ ખતરનાક વરસાદો પડવાના છે આખા ભારતમાં. તો જોઈ લો મિત્રો ઉત્તર પૂર્વીય જે ભાગ છે એ ભાગોની અંદર તો મિત્રો ખાસ કરીને તમે જુઓ તો બહુ વધારે ખતરનાક વરસાદો દેખાઈ રહ્યા છે. હવે ગુજરાતમાં એટલા બધા ખતરનાક નથી. ગુજરાતની અંદર મિત્રો તમે જોશો તો ખાસ કરીને મધ્ય ગુજરાત હોય, ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ પ્રકારના વરસાદો જોવા મળશે. બાકી મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે છે તે હળવા વરસાદના રાઉન્ડ રહેશે. તો આ પ્રકારે આગાહી આવી રહી છે. અને ગુજરાતના સિવાયના બીજા વિસ્તારો જે છે અમુક વિસ્તારો, એ વિસ્તારોની અંદર તો મિત્રો 200 mm એટલે કે મિત્રો 8-8, 10-10 ઇંચના વરસાદો નોંધાઈ શકે. અને ગુજરાતની અંદર મિત્રો 4-4, 5-5 ઇંચના વરસાદો નોંધાઈ શકે. તો આ પ્રકારે આખી માહિતી આવી રહી છે. હવે મિત્રો ઘણા મિત્રોને એવું હશે કે આજે કેવો વરસાદ પડશે તે તમને જણાવો, તો મિત્રો એ પણ તમને જણાવી દઉં જેનાથી તમને ખ્યાલ આવી જાય. તો આજે મિત્રો કોઈ ખાસ વરસાદ ગુજરાતની અંદર રહેવાનો નથી, છૂટાછવાયા ઝાપટાઓ જ પડવાના છે. પરંતુ એ કયા વિસ્તારોમાં પડશે તો તમને વાત કરી દઉં. આજે બપોરે 1-2 વાગ્યા આસપાસ મિત્રો ખાસ કરીને અહીં દક્ષિણ ગુજરાતના વાપીથી લઈને આ બાજુ વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા,
વ્યારા, બારડોલી, નવસારી, સુરત અને આ બાજુ મિત્રો અંકલેશ્વર, ડુમ્મસ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર બપોરે 1-2 વાગ્યા આસપાસ છૂટાછવાયા જે છે તે ઝાપટા જોવા મળી શકે. બાકી ઉપર મિત્રો જોઈએ ભરૂચ આસપાસના વિસ્તારો, વડોદરા, જેની અંદર વડોદરા, ભરૂચ, જંબુસર, કરજણ, ડભોઈ, આ બાજુ મિત્રો રાજપીપળા, બોડેલી, આ વિસ્તારોની અંદર મધ્યમ લેવલના ઝાપટાઓ જોવા મળશે. બાકી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ પ્રકારના વરસાદ નથી, પરંતુ આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારો છે જેની અંદર વાત કરી લઈએ તો આ બાજુ પોરબંદર હોય, આ બાજુ ગીર સોમનાથ હોય અને આ બાજુ દ્વારકા લાગુના વિસ્તારો હોય. આ વિસ્તારોની અંદર મિત્રો થોડા ઘણા ઝાપટાઓ જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રમાં પણ કોઈ મોટા વરસાદની આગાહી ના રાખતા અને કચ્છની અંદર પણ મિત્રો કોઈ મોટો વરસાદ દેખાઈ રહ્યો નથી. અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોશો તો મિત્રો સાવ કોરું ધાકડ જે છે તે વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે, ખાસ કરીને ઉપરના, જેની અંદર મહેસાણા, ઈડર લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મિત્રો ઝાપટાઓ જે છે તે થોડા ઘણા જોવા મળશે. બાકી મિત્રો હવે કયા વિસ્તારોમાં આગાહી નથી તે તમને જણાવી દઉં તો આગાહી મિત્રો ખાસ કરીને આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારો છે, ખાસ કરીને અમદાવાદ હોય, આણંદ હોય, આ બાજુ મિત્રો ગોધરા લાગુના વિસ્તારો હોય, આ બધા વિસ્તારોની અંદર કોઈ મોટી આગાહી નથી અને ઝાપટા સ્વરૂપે પણ વરસાદ જોવા મળશે નહીં. કચ્છની અંદર પણ કોઈ ઝાપટા સ્વરૂપેના વરસાદની આગાહી નથી અને આ બાજુ મિત્રો ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ, આ બધા જિલ્લાઓની અંદર કોઈ મોટા વરસાદની આગાહી નથી. માત્ર દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે, આ ભાગોની અંદર જ વરસાદની આજે આગાહી રહેલી છે. થોડા ઘણા ઝાપટાઓ જોવા મળશે. બાકી અત્યારે કોઈ મોટા વરસાદની આગાહી ગુજરાત પર નથી. તો આ પ્રકારે આખી માહિતી આવી રહી છે. 5 તારીખે જોશો તો 5 તારીખે પણ કોઈ વરસાદ નથી દેખાઈ રહ્યો મોટો. 6 તારીખે પણ મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી, પણ 7 તારીખ જેવી આવશે તેવું મિત્રો થોડું ઘણું જોર વધશે, કારણ કે સિસ્ટમ અહીં ઉપર ગુજરાતના પાડોશી રાજ્ય પર આવી ગઈ છે. અને 8 તારીખે તમે જોશો તો મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એ રીતે 8-9 તારીખે પાછો જે વરસાદનો રાઉન્ડ છે તે જોઈ શકો છો તમે. આ રીતે ગુજરાતની અંદર શરૂ થતો જોવા મળશે. પછી મિત્રો આખા ગુજરાતની અંદર જે છે તે વરસાદ આવી શકે. શરૂઆતના વિસ્તારોમાં મિત્રો અમે તમને કહ્યું એ રીતે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર જ શરૂઆતમાં વરસાદ શરૂ થાય, પછી આગળ વરસાદ જે છે તે શરૂ થતો હોય છે. આ પ્રમાણે આખી માહિતી છે. બાકી મિત્રો નવી માહિતી આવશે કોઈ પણ પ્રકારે તો તમને તરત વિડીયો બનાવીને અપડેટ આપી દઈશું. તમારી સાથે ચેનલને જોડાઈને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મિત્રો મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.